વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં પી વિભાગનું ગ્રુપ 15 વિશે લર્ન કરવાનું સ્ટાર્ટ કરેલું હતું. બરાબર, આપણે પરમાણુય ત્રિજ્યા વિશેનો ટોપિક જોયેલો હતો. હવે આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું 7.1.4 આયનીકરણ એન્થાલ્પી, અને સાથે સાથે સમૂહના અન્ય ભૌતિક ગુણધર્મો વિશે પણ લર્ન કરતા જઈશું. આયનીકરણ એન્થાલ્પી. પોઈન્ટ નંબર 1, આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા તેને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી. પહેલા આપણે વ્યાખ્યા યાદ રહેવી જોઈએ. વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. આ કેવો પરમાણુ છે? વાયુરૂપ તટસ્થ પરમાણુ. તેની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ ધન આયન, જેને ગેસિયસ કેટાયન કહેવાય, તે બનાવવા માટે જે ઉર્જા આપણે દાખલ કરીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી કહીએ. તો વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા તેને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. પોઈન્ટ નંબર 1. આ જ વસ્તુને હું આ રીતે પણ લખી શકું. ઓકે, અહીંયા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મારે અહીંયા ઉર્જા આપવી પડે. તો વાયુરૂપ તટસ્થ પરમાણુ બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી કહીએ. આયનીકરણ એન્થાલ્પી આપણે ઓલરેડી 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 3માં બહુ ડિટેલમાં લર્ન કરેલું છે, એટલે અહીંયા જસ્ટ આપણે બેઝિક ફંડામેન્ટલ વિશે જ વાત કરશું. તો પહેલા આયનીકરણ એન્થાલ્પીની આપણને વ્યાખ્યા મળી ગઈ. આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન વોલ્ટ પર મોલ, કિલો જૂલ પ્રતિ મોલ, કિલો કેલરી પ્રતિ મોલમાં દર્શાવવામાં આવે. ત્યાર પછી બીજો પોઈન્ટ જે છે તો તે સક્સેસિવ આયનાઇઝેશન એન્થાલ્પી. સક્સેસિવ આયનાઇઝેશન એન્થાલ્પી. તો સક્સેસિવ આયનાઇઝેશન એન્થાલ્પી એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તો કોઈ પણ તટસ્થ પરમાણુ છે તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ મોનોવેલેન્ટ કેટાયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા તેને શું કહેવામાં આવે છે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે અને ગેસિયસ ડાયવેલેન્ટ કેટાયન બનાવવા માટે જે ઉર્જા આપવી પડે તેને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરીને ટ્રાયવેલેન્ટ કેટાયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા જે છે તેને શું કહેવામાં આવે છે? તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. આમ કોઈ પણ પરમાણુમાંથી પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, અને ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આપણે તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. પરંતુ આપણને પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીનો સંબંધ ખબર પડી ગયો. આ શું છે તે ખબર પડી ગયું કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને તૃતીય આયનીકરણ એન્થાલ્પી, અને ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવામાં આવે છે? તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી. પણ કોઈ પણ પરમાણુ જે છે તેમાંથી જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતો જાય તેમ તેમ એમાંથી બનતા ધન આયનનું કદ ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. તો જો હું આયનીય કદ વિશેની વાત કરું તો જે વાયુરૂપ તટસ્થ પરમાણુ જે છે તેના કરતાં એમાંથી બનતા ધન આયનનું કદ ઓછું, એમાંથી બનતા ડાયવેલેન્ટ કેટાયનનું કદ ઓછું, અને એમાંથી બનતા ટ્રાયવેલેન્ટ કેટાયનનું કદ ઓછું. ખબર પડે ને કે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતો જાય તેમ તેમ આ બધા જે પરમાણુ જે છે એમ 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 તે એક જ કોઈ પરમાણુ છે તો તેનો પરમાણુ ક્રમાંક તો સેમ જ રહે.
એટલે કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી જેમ જેમ ક્રમશઃ ઇલેક્ટ્રોન દૂર થતો જાય તેમ તેમ તે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય, પરંતુ એના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા ક્રમશઃ કેવી રહી છે? અચળ રહી. માટે as we are removing number of electrons from the particular atom, the number of electron is going to decrease, but the number of proton in the nucleus, કેન્દ્રમાં જે પ્રોટોનની સંખ્યા છે તે સમાન રહેશે. આમ જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતા જાય તેમ તેમ કેન્દ્રના પ્રોટોન દ્વારા ઘટતા જતા ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધતું જાય, એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. માટે આયનીય કદ ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. હવે કદ ઘટતું જાય તો આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળો આપણને ખબર છે કે આયનીકરણ એન્થાલ્પી એ પરમાણ્વીય કદ और આયનીય કદના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ કદ ઓછું તેમ આયનીકરણ એન્થાલ્પી કેવી? વધારે. તો આ કિસ્સામાં જો આપણે વાત કરીએ તો આયનીય કદ આ છે, તો જે સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે, સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પી, તેનો ક્રમ શું આવશે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે છે. ખ્યાલ આવે છે ને હું શું કહેવા માંગુ છું? આ તટસ્થ પરમાણુ છે તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આ ત્રીજો ઇલેક્ટ્રોન છે તેને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. કોઈ પણ પરમાણુમાંથી જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતા જાય તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય, પરંતુ જે તે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો સમાન જ રહી. એટલે કે જે પ્રોટોન જે છે તેના દ્વારા ઘટતા જતા ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધતું જાય. જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતા જાય તેમ તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય. માટે આયનીય કદ ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. માટે તટસ્થ પરમાણુ કરતાં એમાંથી બનતા ધન આયનનું કદ ઓછું, એમાંથી બનતા ડાયવેલેન્ટ કેટાયનનું કદ ઓછું અને એમાંથી બનતા ટ્રાયવેલેન્ટ કેટાયનનું કદ ઓછું. વધુમાં આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે લર્ન કર્યું કે આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળમાં પરમાણ્વીય કદ और આયનીય કદના વ્યસ્ત પ્રમાણમાં જેનું આયનીય કદ વધારે તેનું આયનીકરણ એન્થાલ્પી ઓછી. એટલે આના કરતાં આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનું મુશ્કેલ, આના કરતાં આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનું મુશ્કેલ, આના કરતાં આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનું મુશ્કેલ. બીકોઝ જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતા જાય તેમ ધાતુ આયનનું કદ ઘટતું જાય, તેમ તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ વધતું જાય, ઝેડ ઇફેક્ટ વધતી જાય. પરિણામે આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ વધવાનું વલણ દર્શાવે છે. તો સમૂહ 15ના તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીયનું મૂલ્ય વધારે અને દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોવા મળે છે. આ આપણે ખાસ યાદ રાખવાનું. વધુમાં આપણને ખબર છે કે આયનીકરણ એન્થાલ્પી એ સ્ક્રીનિંગ અસર, જેને શિલ્ડિંગ અસર और આચ્છાદન અસર કહેવાય, और પરમાણ્વીય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આપણે જોયું સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જોઈએ આપણે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જો આપણે પરમાણ્વીય ત્રિજ્યા જોઈએ, પરમાણ્વીય ત્રિજ્યા, તો નાઇટ્રોજન is less than phosphorus, is less than arsenic, is less than antimony, is less than bismuth. તો ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા કેવી થતી જાય છે? વધતી જાય છે. પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય, બરાબર, તેમ તેમ તો જેમ પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય તેમ તેમ સ્ક્રીનિંગ અસર પ્રભાવી થતી જાય. સ્ક્રીનિંગ અસર પ્રભાવી થતી જાય તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટતું જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટતો જાય. બીકોઝ આપણને એમ પણ ખબર છે કે આયનીકરણ એન્થાલ્પી એ જે અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે, અસરકારક કેન્દ્રીય વીજભારના સમપ્રમાણમાં છે અને અસરકારક કેન્દ્રીય વીજભાર એ સ્ક્રીનિંગ અસરના વ્યસ્ત પ્રમાણમાં છે.
માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ સ્ક્રીનિંગ અસર વધતી જાય તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટતો જાય તેમ તેમ આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ કેવું વલણ દર્શાવે છે? ઘટવાનું વલણ દર્શાવે છે. તો હું પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની જો વાત કરું તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણ્વીય ત્રિજ્યા વધવાનું વલણ દર્શાવે તેમ તેમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કેવું વલણ દર્શાવે છે? ઘટવાનું વલણ દર્શાવે છે. ગેટિંગ હું શું કહેવા માંગુ છું? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધે, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તર વાળા કક્ષામાં ઉમેરાય, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, સ્ક્રીનિંગ અસર વધે, પરમાણ્વીય ત્રિજ્યા વધે, તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટે, એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે. તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને કેન્દ્રથી દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે. તો જેમ પરમાણ્વીય ત્રિજ્યા વધવાનું વલણ દર્શાવે તો એનાથી અપોઝિટ ટ્રેન્ડ આપણને આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ટ્રેન્ડ શું છે? તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે કોની? સમૂહમાં નાઇટ્રોજનની વધારે અને સૌથી ઓછી કોની? બિસ્મથની છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની જો હું વાત કરું તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં પણ ઓલમોસ્ટ એવો જ ટ્રેન્ડ જોવા મળે છે કે નાઇટ્રોજન ઇઝ ગ્રેટર દેન ફોસ્ફરસ ઇઝ ગ્રેટર દેન આર્સેનિક ઇઝ ગ્રેટર દેન એન્ટીમની. બટ અહીંયા કંઈક ડિફરન્સ આવે છે, તે આપણે યાદ રાખવાનું એક્સેપ્શનલ બિહેવિયર છે. અને એવી જ રીતે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમમાં પણ સેમ ટ્રેન્ડ જોવા મળે. નાઇટ્રોજન ઇઝ ગ્રેટર દેન ફોસ્ફરસ ઇઝ ગ્રેટર દેન આર્સેનિક ઇઝ ગ્રેટર દેન એન્ટીમની, બિસ્મથ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય, સ્ક્રીનિંગ અસર વધતી જાય તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ઘટતું જાય. તો તેમને દૂર કરવા માટે ઓછી આયનીકરણ એન્થાલ્પી આપવી પડે. પરિણામે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટવાનું વલણ દર્શાવે. દ્વિતીય અને તૃતીયમાં પણ ઓલમોસ્ટ એવું જોવા મળે, પરંતુ દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી એ એન્ટીમની કરતાં બિસ્મથની સ્લાઇટ વધારે જોવા મળે છે. ધેટ ઇઝ એક્સેપ્શનલ બિહેવિયર. હવે આપણે સમૂહની વાત કરી. આવર્તમાં જો આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, તેમ આયનીકરણ એન્થાલ્પી વધે. કેમ? તો આયનીકરણ એન્થાલ્પી એ અસરકારક કેન્દ્રીય વીજભારના સમપ્રમાણમાં છે, જ્યારે પરમાણ્વીય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. માટે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. કેમ? તો પરમાણુ ક્રમાંક +1ના વધારા સાથે વધતો જાય, પરંતુ નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ સમાન કોષમાં ઉમેરાય અને કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા +1ના ક્રમશઃ વધારા સાથે વધે. તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય. તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય. તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે ક્રમશઃ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે. કારણ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટવાનું વલણ દર્શાવે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધવાનું વલણ દર્શાવે. માટે આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે છે. આપણે અહીંયા જનરલી 3 સમૂહને વિશે ડિસ્કશન કરીએ તો સમૂહ 14, સમૂહ 15 અને સમૂહ 16 વિશે ડિસ્કશન કરીએ. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની જ ખાસ વાત કરીએ આપણે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ 14 કરતા કોની વધારે?
15ની વધારે, અને 15 કરતાં 16ની વધારે હોવી જોઈએ, પણ એક્સેપ્શનલી 15 કરતાં 16ની કેવી છે? ઓછી છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ 14 કરતાં 15ની વધારે, પરંતુ 15 કરતાં કોની વધારે? 16ની વધારે. આ ટ્રેન્ડ ખાસ યાદ રાખો. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડ. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તે જો 14 થી 15 તરફ, 15 થી 16 તરફ, એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા જેમ પરમાણુય ત્રિજ્યા ઘટવાનું વલણ દર્શાવે, તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધવાનું વલણ દર્શાવે, તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય, તેમ આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે. એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 14 કરતાં 15ની વધારે, 15 કરતાં 16ની વધારે હોવી જોઈએ, પરંતુ 16ની ઓછી છે. તો ધેટ ઇઝ એક્સેપ્શનલ બિહેવિયર. ધીસ ઇઝ એક્સેપ્શનલ બિહેવિયર. અપવાદ છે, તે હું તમને લેટર ઓન સમજાવું છું. જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જે છે તો તે 14 કરતાં 15ની વધારે જ છે, બરાબર, સામાન્ય વર્તણૂક. પરંતુ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી 15 કરતાં કોની વધારે? 16ની. તો જો આ ટ્રેન્ડ જો, ધીસ ઇઝ ધ ટ્રેન્ડ ધેટ યુ હેવ ટુ રિમેમ્બર, કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ 15માં સમૂહની 16 કરતાં વધારે, જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ 15માં સમૂહની 16માં સમૂહ કરતાં કેવી જોવા મળે? ઓછી જોવા મળે છે. માટે આ ટ્રેન્ડ પર આપણને નીટની એક્ઝામમાં ક્વેશ્ચન ખાસ વારંવાર પૂછાય છે તે. તો હું બીજા આવર્તની વાત કરું. 14મા સમૂહની, 15મા સમૂહની અને 16મા સમૂહની વાત કરું, અને હું પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરું. તો પ્રતિનિધિ તત્વ કયું? કાર્બન. પ્રતિનિધિ તત્વ કયું? નાઇટ્રોજન. પ્રતિનિધિ તત્વ કયું? ઓક્સિજન. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ કાર્બન કરતાં નાઇટ્રોજનની વધારે, જ્યારે નાઇટ્રોજનની ઓક્સિજન કરતાં વધારે. એવી જ રીતે હું ત્રીજા આવર્તની વાત કરું તો અહીંયા સિલિકોન આવશે, અહીંયા ફોસ્ફરસ આવશે, અહીંયા સલ્ફર આવશે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સિલિકોન કરતાં ફોસ્ફરસની વધારે અને ફોસ્ફરસની સલ્ફર કરતાં વધારે. ધીસ ઇઝ ફોર ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી. અને સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીનો ટ્રેન્ડ જો જોઈએ આપણે, તો સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી હું સેકન્ડ આવર્તની વાત કરું, 14મા સમૂહની, 15મા સમૂહની, 16મા સમૂહની, તો કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. તો સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી એ 14 કરતાં 15ની વધારે અને 15 કરતાં 16ની વધારે છે, બરાબર. અને થર્ડ આવર્તની વાત કરું હું, તો થર્ડ આવર્તમાં કયા કયા તત્વો? કાર્બન પછી સિલિકોન, નાઇટ્રોજન પછી ફોસ્ફરસ, ઓક્સિજન પછી સલ્ફર. તો થર્ડ આવર્તમાં આ રીતેનો ટ્રેન્ડ જોવા મળશે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડ. યુ હેવ ટુ રિમેમ્બર એની હાઉ, એની કોસ્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પીનો ટ્રેન્ડ અને આ સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીનો ટ્રેન્ડ. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડ. તમારે કમ્પલસરી પરફેક્ટ યાદ રાખવાનો રહેશે. એક્સેપ્શનલી સમૂહ 13 કરતાં વધારે જોવા મળે. તેવી જ રીતે સમૂહ 15ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 16 કરતાં જે એક્સેપ્શનલી વધારે જોવા મળે, તેનું મેઇન રીઝન જે છે તો સમૂહ 2 અને સમૂહ 15ના તત્વોની સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના, જેને સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય. સૌપ્રથમ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના એટલે શું? સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એટલે શું? તો જ્યારે કક્ષકોમાં રહેલી પેટા કક્ષકો અર્ધપૂર્ણ or સંપૂર્ણ ભરાયેલી હોય, કેવી સ્થિતિમાં? કક્ષકોમાં રહેલી પેટા કક્ષકો અર્ધપૂર્ણ or સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં જોવા મળે, બરાબર. તો એ અર્ધપૂર્ણ or સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સંરચનામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી હોય? સિમેટ્રિકલ હોય, સમમિતીય હોય. અને તેને કારણે આ પ્રકારની ઇલેક્ટ્રોનીય સંરચનાને આપણે કેવી ઇલેક્ટ્રોનીય સંરચના કહીએ છીએ? વધુ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહીએ છીએ. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? જ્યારે કોઈ પણ કક્ષકોમાં રહેલી પેટા કક્ષકો અર્ધપૂર્ણ or સંપૂર્ણ ભરાયેલી હોય તો ત્યારે તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સિમેટ્રિકલ થયેલી હોવાને કારણે
તે પ્રકારની ઇલેક્ટ્રોનીય સંરચનાને એક્સ્ટ્રા સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે, તેમને વધુ સ્થાયી બનાવે. એનું એક્ઝામ્પલ જો આપણે લઈએ તો NH2. તો જો 2 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી તો આ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. NP3, NPX માં 1, NPY માં 1 અને NPZ માં 1, તો આ સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય અર્ધપૂર્ણ ભરાયેલ સ્થિતિમાં. જ્યારે પી કક્ષક મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન એફોર્ડ કરી શકે, NP6 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હોય, તો બધી જ પેટા કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, તો આ સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. તો જ્યારે આ બે પ્રકારની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હોય બાહ્યતમ કક્ષામાં, તો એને સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય, જેમ NH2 સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. તેવી જ રીતે જો આપણે ડી કક્ષકની વાત કરીએ તો પેટા કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન છે, એટલે ND5 છે. ડી કક્ષક મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન ધરાવે, અહીંયા D5 છે, તો આ અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં છે. સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં ND10, તો બધી જ પેટા કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન છે. આમ બધી જ પેટા કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોવાથી જ્યારે આ બે પ્રકારની ઇલેક્ટ્રોનિક સંરચના હોય ND5 ઓર ND10, તો ત્યારે તે એક્સ્ટ્રા સ્ટેબિલિટી ધરાવે, એને આપણે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહીએ. તેવી જ રીતે NF7 કે બધી જ પેટા જે કક્ષકો છે તેમાં એક ઇલેક્ટ્રોન ભરાયેલો છે, માટે અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય. અને એવી જ રીતે NF14 એટલે કે બધી જ પેટા કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન છે અને જે સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. તો આ બધી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જે છે તો તેમાં પેટા કક્ષકો ઇલેક્ટ્રોનથી કે અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં જોવા મળે ઓર સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં જોવા મળે. તો આવા કિસ્સામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી બને છે? સમમિતીય બને છે, સિમેટ્રિકલ બને છે. અને જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી સિમેટ્રિકલ હોય તો ત્યારે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનને સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય. અને આવા કિસ્સામાં જો આપણે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય આવી કક્ષકોમાંથી, તો એવી સ્થાયી કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ને વધારે ઉર્જા આપવી પડે. માટે જ્યારે તત્વો ઓર તેમાંથી બનતા આયનો આવી અર્ધપૂર્ણ ઓર સંપૂર્ણ ભરાયેલી કક્ષકો ધરાવતા હોય, દેટ મીન્સ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતા હોય, તો ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થતો નથી. એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે વધારે ને વધારે ઉર્જા આપવી પડે. તો ત્યારે એવા કિસ્સાઓમાં તત્વો કે આયનો કે સ્પીસીસ જે અર્ધપૂર્ણ ઓર સંપૂર્ણ ભરાયેલી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતું હોય, તો ત્યારે તેની આયનીકરણ એન્થાલ્પી એક્સેપ્શનલી કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. કે જેનું બેસ્ટ એક્ઝામ્પલ કયા છે? તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સમૂહ 2 અને 13 અને સમૂહ 15 અને 16. સમૂહ 2 ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ 13 કરતા વધારે જોવા મળે, જ્યારે સમૂહ 15 ની પણ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 16 કરતા વધારે જોવા મળે, જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ 2 ની 13 કરતા ઓછી જોવા મળે અને 15 ની 16 કરતા ઓછી જોવા મળે. જેના માટેનું વેલિડ રીઝન તેમની સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, જે હવે પછી હું તમને 1 by 1 સમજાવું છું. NP3 કરતા NP6 ની સ્ટેબિલિટી વધારે, ND5 કરતા ND10 ની સ્ટેબિલિટી વધારે અને NF7 કરતા NF14 ની સ્ટેબિલિટી વધારે. આ કન્સેપ્ટ ઓલરેડી તમે એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણમાં તમે શીખી ગયા હશો, પણ અત્યારે આયનીકરણ એન્થાલ્પીને ઇલેક્ટ્રોનીય સંરચના સાથે આપણે કોરિલેટ કરીએ છીએ, માટે આ ટોપિકને તમને ફરીથી રિવાઇઝ કરાવી સેમ દઉં, જેથી તમારા માઇન્ડમાં કન્સેપ્ટ સેમ ટ્રેન્ડ આપણે સમૂહ 15 અને 16 માટે યાદ રાખવાનો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે, બરાબર, તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15 ની કોના કરતા વધારે? સમૂહ 16 કરતા વધારે. સમૂહ 15 ના કયું તત્વ? બીજા આવર્તનું નાઇટ્રોજનનું, સમૂહ 16 ના ઓક્સિજન કરતા વધારે, આ બીજો આવર્ત. એવી જ રીતે ફોસ્ફરસની સલ્ફર કરતા વધારે, જે ત્રીજા આવર્તનું તત્વ. તેવી જ રીતે નાના પાટેકર એશ્વર્યા ને ઓક્સિજન ઓ સનમ સેન્ડલ, દેટ મીન્સ સિલેનિયમ, જે 4th આવર્ત છે તેની વધારે. જેમ આપણે અત્યારે જોયું ને કે બીજા સમૂહની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ 13મા સમૂહ કરતા વધારે છે, તેવી જ રીતે 15મા સમૂહની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ 16મા સમૂહ કરતા વધારે છે. અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો જો ક્રમ જોઈએ તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ એનાથી જુદો છે. કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જો આપણે જોઈએ તો
સમૂહ 15 કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધારે? સમૂહ 16 ની વધારે. જેમ કે નાઇટ્રોજન કરતા ઓક્સિજન, ફોસ્ફરસ કરતા સલ્ફર અને આર્સેનિક કરતા સિલેનિયમ. આ બીજા આવર્તનું તત્વ છે, આ ત્રીજા આવર્તનું તત્વ છે અને આ ચોથા આવર્તનું તત્વ છે. આપણને મેક્સિમમ આટલા જ પૂછાય છે એટલે આપણે આટલા પર ફોકસ કરીએ. આમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15 ની સમૂહ 16 કરતા વધારે જોવા મળે, જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15 કરતા સમૂહ 16 ની જોવા મળે. તૃતીય આયનીકરણ એન્થાલ્પીના ક્રમ પણ આવો જ આવતો છે. સમૂહ 15 કરતા કોની વધારે જોવા મળે? સમૂહ 16 ની જોવા મળે. તો હવે એના માટેનું વેલિડ રીઝન શું હોઈ શકે? તો સેમ થિંગ વી કેન એક્સપ્લેન ઇન સેમ વે કે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી સમૂહ 15 ની 16 કરતા વધારે, જ્યારે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી સમૂહ 15 કરતા સમૂહ 16 ની વધારે, જેને આપણે નીચે મુજબ સમજાવી શકીએ. પહેલું સમૂહ 15 નું બીજા આવર્તમાં આવેલું તત્વ નાઇટ્રોજન, જેનો પરમાણુ ક્રમાંક 7 છે, તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 2p3 થાય. બધાની ઇલેક્ટ્રોનીય સંરચના ખ્યાલ છે. 15મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP3. એટલે અહીંયા S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને P કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. અત્યારે જ આપણે જોયું તે અનુસાર કે જ્યારે P કક્ષક અર્ધપૂર્ણ ઓર સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં હોય તો એ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવે. તો અહીંયા નાઇટ્રોજનમાં 2p કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી છે, જે એને એક્સ્ટ્રા સ્ટેબિલિટી આપે, જે વધુ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના બનાવે. અને વધુ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાંથી જ્યારે આપણે જોઈએ તો એ મોર સિમેટ્રિકલ હોય, વધુ સમમિતીય ઇલેક્ટ્રોનીય સંરચના હોય, તો તેમાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વી નીડ ટુ પ્રોવાઈડ મોર એનર્જી. માટે નાઇટ્રોજનમાંથી જે 2p કક્ષક જે અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં છે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, તેમાંથી પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે છે. હવે જ્યારે સમૂહ 16 ની વાત કરીએ તો સમૂહ 16 જે 16મા સમૂહના બીજા આવર્તમાં આવેલું તત્વ, જેનો પરમાણુ ક્રમાંક 8 છે, તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 2p4 કહેવાય. એટલે અહીંયા 2s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2p માં 4 ઇલેક્ટ્રોન છે. તો ધેટ મીન્સ એની ઇલેક્ટ્રોનીય સંરચના જોઈએ તો ઇટ ઇઝ નોટ સિમેટ્રિકલ ઇન નેચર, ઇટ ઇઝ સિમેટ્રિકલ ઇન નેચર. જો 3 પેટાકોષ એક ઇલેક્ટ્રોન ધરાવે છે તો એ સિમેટ્રિકલ ઇન નેચર છે, સમમિતીય છે. જ્યારે અહીંયા 2px માં 2 ઇલેક્ટ્રોન છે, 2px માં 2 ઇલેક્ટ્રોન છે, તો 2p કક્ષક જે છે તે ઓલરેડી કદમાં નાની હોય અને આ જે ઇલેક્ટ્રોન જે છે તેના વચ્ચે રિપલ્ઝન થાય, જેને કારણે આ ઇલેક્ટ્રોન આમાંથી સરળતાથી દૂર થવાનો પ્રયત્ન કરે. વધુમાં 2p4 માંથી જ્યારે એક ઇલેક્ટ્રોન દૂર થાય તો 2p3 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. માટે 16મા સમૂહનું પ્રથમ તત્વ ઓક્સિજન ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના 2s2 2p4, જેમાં 2p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, 2px માં 2 ઇલેક્ટ્રોન છે, જેના વચ્ચે અપાકર્ષણ થાય, જેને કારણે એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થવાની વૃત્તિ ધરાવે. કારણ કે એ ઇલેક્ટ્રોન જો દૂર થઈ જાય, આ ઇલેક્ટ્રોન જો દૂર થઈ જાય તો આપણને 2p4 ની જગ્યાએ 2p3 પ્રાપ્ત થાય અને 2p3 એ p ઇલેક્ટ્રોન p કક્ષકમાં અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિ, જે વધારે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવે. માટે આમાંથી જો એક ઇલેક્ટ્રોન દૂર થાય તો આપણને સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 2p3 પ્રાપ્ત થાય. માટે આમાંથી પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવું આપણા માટે કેવું છે? સરળ છે. કારણ કે એ ઓલરેડી આ બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય અને આપણને સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. તો ઓક્સિજનમાંથી એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈને સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. માટે ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. કોની કમ્પેરિઝનમાં? નાઇટ્રોજનની કમ્પેરિઝનમાં. બીકોઝ નાઇટ્રોજનમાં તો ઓલરેડી સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, જેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવું એ નાઇટ્રોજનની સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાંથી તે મુશ્કેલ છે. કોની કમ્પેરિઝનમાં? ઓક્સિજનની પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવાની કમ્પેરિઝનમાં. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15 ના તત્વોની એ સમૂહ 16 ના તત્વો કરતા વધારે જોવા મળે છે. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વિશે વાત કરીએ તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા.
જ્યારે નાઇટ્રોજનમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે તો આપણને N+ આયન મળે અને ત્યારે ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 2p2 થાય. બરાબર, અહીંયા હિલિયમ 2s2 2p2 થાય. ધીસ ઇઝ રોંગલી આઈ હેવ રિટન અને આપણે ચેન્જ કરી નાખશું. ધીસ ઇઝ હિલિયમ 2s2 2p2. બરાબર, આ જે હિલિયમ 2s2 2p2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જે છે તો ધેટ્સ નોટ સિમેટ્રિકલ ઇન નેચર. આ સમમિતીય નથી, આ સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના નથી. માટે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો O+ ની કમ્પેરિઝનમાં સરળ છે. માટે ઉર્જા આપણે ઓછી આપવી પડે. જ્યારે ઓક્સિજનમાં પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થતા જે આયન મળે તે O+ છે, તેની ઇલેક્ટ્રોનની સંરચના 2s2 2p3 છે. જો 2p3 p કક્ષક એ અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં જોવા મળે. ઇટ ઇઝ મોર સિમેટ્રિકલ ઇન નેચર. આ ઘણી સ્થાયી સ્થિતિમાં જોવા મળે તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે, બીકોઝ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે સેકન્ડ ઇલેક્ટ્રોન દૂર કરવો એ શેમાં સરળ છે ને શેમાં મુશ્કેલ છે? નાઇટ્રોજનમાં સરળ છે અને ઓક્સિજનમાં મુશ્કેલ છે. માટે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી એ સમૂહ 16ના તત્વોની સમૂહ 15ના તત્વો કરતા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. હવે થર્ડ ઇલેક્ટ્રોન જ્યારે દૂર કરવાનો હોય તો ત્યારે અહીંયા જો કે N+2 આયન જે છે તો તેમાં હવે 2p કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. એમાંથી જો ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને N+3 આયન મળે કે જે 2s2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ધરાવે, જે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. માટે N+2 આયનમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન જો દૂર કરવામાં આવે તો આપણને સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના મળે, બીકોઝ 2s કક્ષક એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે, સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે નાઇટ્રોજનમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે ઓછી ઉર્જા આપવી પડે. કોની કમ્પેરિઝનમાં? ઓક્સિજનમાંથી, બીકોઝ ઓક્સિજનમાં ઓલરેડી 2pમાં 2 ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજનનો કેન્દ્રીય વીજભાર નાઇટ્રોજન N+3 કરતા પણ કેવો જોવા મળશે? વધારે જોવા મળશે. આમ થર્ડ આયનીકરણ એન્થાલ્પી એ કોની વધારે જોવા મળે? એ સમૂહ 16ના તત્વોની જોવા મળે. કોની કમ્પેરિઝનમાં? સમૂહ 15ના તત્વોની કમ્પેરિઝનમાં. માટે ફરીથી જો આપણે એક વખત જોઈ લઈએ તો નાઇટ્રોજન જે છે તો તે સમૂહ 15નું તત્વ, તેની પરમાણુ ક્રમાંક 7, એની ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 2p3, 2p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં, સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના, તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. જ્યારે સમૂહ 16માં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NS2 NP4, p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, 2p એટલે pxમાં 2 ઇલેક્ટ્રોન છે જેના વચ્ચે રિપલ્ઝન થાય, બીકોઝ 2p કદમાં નાની હોય તો ઇલેક્ટ્રોન રિપલ્ઝન થાય. ધેટ મીન્સ આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થવાની વૃત્તિ રાખે. વધુમાં આ ઇલેક્ટ્રોન જ્યારે દૂર થાય એટલે કે 2p4 માંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો ત્યારે આપણને 2p3 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે સમૂહ 16 માંથી એક ઇલેક્ટ્રોન દૂર થતા સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. માટે આમાંથી 2p4 માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો છે? સરળ છે. કોની કમ્પેરિઝનમાં? નાઇટ્રોજનની કમ્પેરિઝનમાં. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15ની સમૂહ 16 કરતા જોવા મળે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સમૂહ 15 કરતા સમૂહ 16ની જોવા મળે વધારે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 15ની 16 કરતા વધારે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી 15 કરતા 16ની વધારે. શા માટે? કારણ કે અહીંયા જો એક ઇલેક્ટ્રોન દૂર થયા બાદ આપણને 2p2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે. ધેટ ઇઝ નોટ સિમેટ્રિકલ, ધેટ ઇઝ નોટ સ્ટેબલ વન. એટલે એમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. જ્યારે ઓક્સિજનમાં એક ઇલેક્ટ્રોન દૂર થયા બાદ આપણને 2p3 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે, NP3 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે કે જેમાં p કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ, બીકોઝ એ p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, સંપૂર્ણ નહીં અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં છે, જેમાંથી જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાનો નિર્દેશ કરે, જેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વધારે જોવા મળે. અને એવી જ રીતે તૃતીય આયનીકરણ એન્થાલ્પી એ નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વધારે જોવા મળે. એનું રીઝન શું? કારણ કે નાઇટ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા બાદ 2pમાં હવે એક જ ઇલેક્ટ્રોન દૂર થાય. જે પણ જો સરળતાથી દૂર થાય તો 2s2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે નાઇટ્રોજનમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન જે છે તે સરળતાથી દૂર થશે. કોની કમ્પેરિઝનમાં? ઓક્સિજનની સાપેક્ષમાં. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15ની સમૂહ 16 કરતા વધારે જોવા મળે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સમૂહ 16ની એ સમૂહ 15 કરતા જોવા મળે વધારે. અને
તૃતીય આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15 કરતા સમૂહ 16ના તત્વોની વધારે જોવા મળે છે. આમ પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ આવર્ત 2 અને આવર્ત 3ના તત્વો વિશે જો ડિસ્કશન કરીએ તો આ આખો ફ્લોચાર્ટ છે જે તમારે કમ્પલસરી MCQ માટે પરફેક્ટ યાદ રાખવાનો. જો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં જનરલી આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે છે. ખાલી અપવાદ 2 અને 13 વચ્ચે અને 15 અને 16 વચ્ચે છે. એટલે બોરોન જે છે તે એક્સેપ્શનલ કેસ છે કે બોરોનની આયનીકરણ એન્થાલ્પી બેરેલિયમ કરતા વધારે હોવી જોઈએ પણ એની સાપેક્ષમાં એની ઓછી છે. ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન કરતા વધારે હોવી જોઈએ પણ એની સાપેક્ષમાં ઓછી છે. જેનું રીઝન આપણે અત્યારે જે બેરેલિયમની સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય સંરચના અને નાઇટ્રોજનની અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનિક સંરચના જે તેમને એક્સ્ટ્રા સ્ટેબિલિટી આપે અને માટે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. પરંતુ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો જો ક્રમ જોઈએ તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લિથિયમની બેરેલિયમ કરતા વધારે, બેરેલિયમની બોરોન કરતા ઓછી, બોરોનની કાર્બન કરતા વધારે. એટલે જો આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લિથિયમથી કાર્બન તરફ જે જોવા મળે એનાથી ઓપોઝિટ ટ્રેન્ડ છે. જો મેં ખૂબ જ વ્યવસ્થિત રીતે, ખૂબ જ સાદી રીતે આપણને લોંગ ટર્મ માટે યાદ રહે તે રીતે લખેલું છે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લિથિયમથી કાર્બન સુધીની યાદ રાખો ને પછી એમ યાદ રાખવાનું કે એનાથી અપોઝિટ ટ્રેન્ડ એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લિથિયમથી કાર્બનનું છે. જો અહીંયા લિથિયમની બેરેલિયમ કરતા ઓછી છે જ્યારે અહીંયા લિથિયમની બેરેલિયમ કરતા વધારે છે. અહીંયા બેરેલિયમની બોરોન કરતા વધારે, અહીંયા બેરેલિયમની બોરોન કરતા ઓછી, અહીંયા બેરેલિયમની કાર્બન કરતા ઓછી, અહીંયા બોરોનની કાર્બન કરતા ઓછી, જ્યારે અહીંયા બોરોનની કાર્બન કરતા વધારે. આમ લિથિયમથી કાર્બન સુધી ઓર આપણે એમ જોઈએ કે લિથિયમથી ઓક્સિજન સુધી જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જે છે તેનાથી કંઈક અપોઝિટ ટ્રેન્ડ આપણને આમાં જોવા મળે. હવે અહીંયા જો કાર્બન કરતા નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે તો એવી જ રીતે કાર્બન કરતા નાઇટ્રોજનની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પણ વધારે જોવા મળે છે. તો એ કંઈક પાછું ડિફરન્ટ આવ્યું. એટલે અહીંયા આપણે શું ટ્રેન્ડ યાદ રાખવાનું? ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. આપણે જનરલી આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધારે, બરાબર. બીજા 13માં અને 15માં 16માંનો આ ટ્રેન્ડ યાદ રાખીએ. પછી લિથિયમથી કાર્બન સુધી જે ટ્રેન્ડ જોવા મળે એનાથી અપોઝિટ ટ્રેન્ડ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો યાદ રાખવાનો. પછી કાર્બન અને નાઇટ્રોજનમાં પાછો સેમ ટ્રેન્ડ છે. પછી નાઇટ્રોજન અને ઓક્સિજનમાં જે ટ્રેન્ડ છે તેનાથી અપોઝિટ ટ્રેન્ડ અહીંયા આપણને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો જોવા મળે. અને ફ્લોરિન અને નિયોનનો ટ્રેન્ડ પાછો કેવો જોવા મળે છે? સેમ જોવા મળે છે. સેમ થિંગ ઇઝ એપ્લિકેબલ ફોર આવર્ત નંબર 3માં આવેલા તત્વો. જો સેમ ટ્રેન્ડ જે છે તો તે વસ્તુમાં તો આપણે આ રીતે આ ટ્રેન્ડને કમ્પલસરી યાદ રાખવાનો રહેશે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને આખો ટ્રેન્ડ લખતા શીખવું. પહેલા લખો સેકન્ડ આવર્ત, બરાબર. સેકન્ડ આવર્ત લખ્યું. પછી સમૂહ 1, સમૂહ 2, 13, 14, 15, 16, 17 અને 18 આ રીતે સમૂહ લખી દેવું. ત્યાર પછી તત્વો લખો. લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. પહેલા જ એક્સેપ્શનલ યાદ રાખી દેવું. 2, 13 અને 15, 16 આપણે કોના વિશે વાત કરવા જઈ રહેલા છે? આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરતા છે આપણે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ બેરેલિયમ કરતા બોરોનની વધારે અને નાઇટ્રોજનની ઓક્સિજન કરતા વધારે. જ્યારે બાકીનો જે ટ્રેન્ડ છે તે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ વધવાનો ટ્રેન્ડ છે. તો આ સેકન્ડ આવર્તની વાત કરીએ, બરાબર. સેમ જે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે તો તે આપણે થર્ડ આવર્તની વાત કરીએ તો થર્ડ આવર્તમાં સેમ સિક્વન્સ યાદ રાખવાની. ખાલી તમારે
તત્વોના નામ બદલાઈ જાય. તો લિથિયમ, તો સોડિયમ, બેરેલિયમ, તો મેગ્નેશિયમ, બોરોન, તો એલ્યુમિનિયમ, કાર્બન, તો સિલિકોન, નાઇટ્રોજન ટુ ફોસ્ફરસ, ઓક્સિજન ટુ સલ્ફર, ફ્લોરિન ટુ ક્લોરિન અને નિયોન ટુ અર્ગન. સેમ ટ્રેન્ડ આવશે કે આ રીતે, આ રીતે, આ રીતે, આ રીતે, આ રીતે અને અહીંયા આ રીતે. તો ધેટ મીન્સ આ એક એક્સેપ્શનલ કેસ છે, આ બીજો એક્સેપ્શનલ કેસ છે. ચાલો, આપણે બે ટ્રેન્ડ આવડી ગયા. પહેલા શું કર્યું આપણે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે બીજો આવર્ત લખ્યો, 1 થી 18 સમૂહના નામ લખ્યા, 1 થી 18 તત્વોની સંજ્ઞા લખી. સામાન્ય ટ્રેન્ડ શું છે? આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંક વધવાની સાથે, બરાબર, આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, પરમાણુય ત્રિજ્યા ઘટે, ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, માટે આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે. પરંતુ અપવાદ બીજો અને 13માનો વચ્ચે છે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો, અને 15મા અને 16માનો છે. તો એ આપણે એક ઇરેગ્યુલર બિહેવિયર યાદ રાખીએ. તેવી જ રીતે ત્રીજા આવર્તમાં જે સેમ ટ્રેન્ડ છે તે ત્રીજા આવર્તમાં યાદ રાખીએ આપણે. ઓકે, ચલો, આ એક ફાઇનલ થઈ ગયું. હવે આ જે બીજો આવર્ત જે છે તેના જ માટે આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ટ્રેન્ડ યાદ રાખીએ. બીજા આવર્તના તત્વો માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ટ્રેન્ડ યાદ રાખીએ. તો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. પહેલા તો આપણે એક્સેપ્શનલ બિહેવિયર વાળા છે તેને આપણે ખાસ યાદ રાખીએ. તો બેરેલિયમ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતા વધારે છે. તો બેરેલિયમ કરતા બોરોનની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે છે. નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતા વધારે છે. તો નાઇટ્રોજનની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતા ઓછી છે. પહેલા આટલું યાદ રાખો. ત્યાર પછી મેં બીજું તમને શું યાદ દેવડાવ્યું અત્યારે કે લિથિયમથી કાર્બન તરફ ઓપોઝિટ ટ્રેન્ડ યાદ રાખવાનો. લિથિયમથી કાર્બન તરફ ઓપોઝિટ. અહીંયા લિથિયમની ઓછી, તો અહીંયા લિથિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે. અહીંયા બોરોનની ઓછી, તો અહીંયા બોરોનની વધારે. બરાબર છે? તો આટલું આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં યાદ રાખીએ. લિથિયમથી કાર્બન સુધીનો ઓપોઝિટ ટ્રેન્ડ આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં યાદ રાખવાનો. બરાબર, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની સાપેક્ષમાં. પછી આ જે છે તે સેમ આવશે, આ જે છે સેમ આવશે અને આ જે છે તે સેમ આવશે. તો એવી જ રીતે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જો મારે ત્રીજા આવર્તના તત્વો માટે લખવી હોય તો ત્રીજા આવર્તના તત્વો માટે પહેલા હું ફરીથી સમજાવી દઉં. હા, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન એન્ડ અર્ગન. બરાબર, આટલું બધાને લખતા આવડે. હવે પહેલા શું યાદ રાખવાનું આપણે કે જે બીજો 13મો સમૂહમાં જે ટ્રેન્ડ છે તેનાથી ઓપોઝિટ ટ્રેન્ડ રાઈટ કરો. ફોસ્ફરસ, સલ્ફર તો આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ટ્રેન્ડ. પહેલા એ વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ 1 થી 14માં જે ટ્રેન્ડ છે તેનાથી ઓપોઝિટ ટ્રેન્ડ. તો આ નાઇટ્રોજનની ઓછી, તો આમાં નાઇટ્રોજનની વધારે. અહીંયા એલ્યુમિનિયમની ઓછી, તો અહીંયા એલ્યુમિનિયમની વધારે. આટલું થઈ ગયું, આટલું થઈ ગયું. બાકીની બધી વસ્તુ સેમ, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જેવું. તો આ રીતે ટ્રેન્ડ યાદ રાખતા જાઓ. વેરી ઇઝી છે. બરાબર, જે એક્સેપ્શનલ બિહેવિયર વાળા છે તેને એ રીતે યાદ રાખતા જાઓ તો તમારા માટે આ બધા જ ક્વેશ્ચનના આન્સર યાદ રાખવાના ખૂબ જ ઇઝી થઈ જશે. હવે આ બધા જે આયનીકરણ એન્થાલ્પીના જે ટ્રેન્ડ જે છે તો તેના માટેનું જવાબદાર રીઝન શું હોઈ શકે? આજે આપણે ટ્રેન્ડ જોયા. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, આવર્ત 2 માટે, આવર્ત 3 માટે, સમૂહ 1 થી લઈને સમૂહ 18 માટે. તે બધાના એક્સપ્લેનેશન અહીંયા ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનના સંદર્ભમાં સમજાવ્યા છે. મેં ઓલરેડી તમને બીજો 13મો સમૂહ અને 15મો અને 16મા સમૂહ વિશે એક્સપ્લેનેશન આપ્યું છે. સમૂહ 1 અને 2 નું એક એક્સપ્લેનેશન સમજાવી દઉં, ત્યાર પછી તમારે એવરીથિંગ તમારે જાતે કરી લેવાનું, બીકોઝ તમે ડેફિનેટલી એપ્લાય કરી શકશો કન્સેપ્ટ.
જો સમૂહ 1ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NS1, જ્યારે સમૂહ 2ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NS2 ધરા અવસ્થામાં, ભૂમિગત અવસ્થામાં, ગ્રાઉન્ડ સ્ટેટમાં, જ્યારે એમણે એક પણ ઇલેક્ટ્રોન ગુમાવ્યો નથી. હવે આ બંનેની સાપેક્ષમાં NS2 જે છે તો તે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, તો તે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે કેવી ઉર્જા આપવી પડે? વધારે ઉર્જા આપવી પડે. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 1 કરતા સમૂહ 2ની વધારે જોવા મળે છે. બરાબર? ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? જ્યારે સમૂહ 1 અને સમૂહ 2ના તત્વો ધરા અવસ્થામાં, ભૂમિગત અવસ્થામાં, ગ્રાઉન્ડ સ્ટેટમાં લેવામાં આવે, ધેટ મીન્સ હજુ એમણે એક પણ ઇલેક્ટ્રોન ગુમાવ્યો નથી, ન્યુટ્રલ સ્ટેટમાં છે, તટસ્થ સ્થિતિમાં છે, તો ત્યારે ધરા અવસ્થામાં સમૂહ 1ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NS1 છે, જ્યારે સમૂહ 2ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NS2 છે. તો આ બેમાંથી કઈ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન સ્ટેબલ? તો ધીસ વન, બીકોઝ NS એ 2 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા વધારે હોય તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે, જ્યારે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. માટે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 1 કરતા સમૂહ 2ની વધારે જોવા મળે. હવે એક ઇલેક્ટ્રોન જ્યારે સમૂહ 1માંથી દૂર થઈ જાય, આ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, તો તે તો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય સંરચના થઈ ગઈ, તે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. જ્યારે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો તો NS1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, ધેટ ઇઝ નોટ સ્ટેબલ. તો હવે એક ઇલેક્ટ્રોન દૂર થયા બાદ સમૂહ 1ના તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન સ્ટેબલ મળી ગઈ, અતિ સ્ટેબલ, ખૂબ જ સ્થાયી, હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય સંરચના. તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો મુશ્કેલ. જ્યારે અહીંયા તો NS1 છે, એમાંથી જો ઇલેક્ટ્રોન દૂર થાય તો સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળી જાય. માટે સમૂહ 2 માંથી બીજો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય, જેથી નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. જ્યારે સમૂહ 1માં એક ઇલેક્ટ્રોન દૂર થયા બાદ જે નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 1ની વધારે છે. કોની સાપેક્ષમાં? સમૂહ 2ની સાપેક્ષમાં. તો આ બધા જ કન્સેપ્ટના માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન્સ આઈ હેવ ટ્રાય માય બેસ્ટ ટુ એક્સપ્લેન ઇન અ વેરી શોર્ટ વે, વેરી સિમ્પલ વે. તો તમે ધ્યાનથી વાંચજો. કદાચ વિડીયો લેક્ચર એક વખત જોવાથી સમજ નહીં પડે તો એને 2 વખત જોજો, 3 વખત જોજો, બીકોઝ આયનીકરણ એન્થાલ્પી એક એવો ટોપિક છે કે જે કન્સેપ્ચ્યુઅલી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમારી પાસે જે રેફરન્સ બુક છે, ફિનિક્સ બુક છે, તેમાંથી આયનીકરણ એન્થાલ્પીને લગતા જો ક્વેશ્ચન જોશો તો તમને ઢગલો MCQ કોમ્પિટિટિવમાં પૂછાયેલા જોવા મળશે. ઇવન 12 છે, ગુજસેટ છે, જેઈ મેઇન, જેઈ એડવાન્સ ઓર નીટ અને સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામ, મેડિકલની ઓર એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એક્ઝામ જે જુદા જુદા સ્ટેટની લેવામાં આવે તો તેમાં આયનીકરણ એન્થાલ્પીને એ લોકો ખૂબ વધારે મહત્વ આપે. તો આ ટોપિકને આપણે ખૂબ ધ્યાનથી લર્ન કરવાનું. ટેક્સ્ટબુકમાં બહુ ઓછી વસ્તુ એક્સપ્લેન કરેલી છે, પણ મેં અહીંયા લગભગ કોમ્પિટિટિવ લેવલના બધા જ કન્સેપ્ટને અહીંયા મેં ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરેલો છે. તો પણ કોઈ જગ્યાએ જો તમને કોઈ પણ કન્ફ્યુઝન લાગે તો કોલ મી એની ટાઈમ, વી વિલ ડેફિનેટલી સોલ્વ યોર ડાઉટ.